સીતારામ, જય માતાજી, જય મામદેવ. જો આજ તમે ખાંભોદર વિંજવાસણ માતાજીના મંદિરે આવ્યા. આ ખાંભોદરની અંદર વિંજવાસણ માતાજીનું મંદિર આવેલું છે. આ અંદર એનો ગેટમાં ગરતા આવી રીતે છે. મંદિર એકદમ સરસ અને મોટું છે. અમે ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા આવ્યા. આ ગેટમાં અંદર ગરતા જ કંઈક આવો સીન આવે મંદિરનો. ડોહિયું બોહિયું ધીમે ફાસ્ટને બધા હાલે છે. આ હવનકુંડ છે. હવે અમે ધીમે ધીમે મંદિરમાં જઈએ, તમને બધીને માતાજીના મંદિરના દર્શન કરાવીએ. સરસ મજાનું એવું અસલ મજાનું મંદિર બનેલું છે. જય વિંજવાસણમાં જવા માતાજી રહ્યા. માતાજીનું સ્વરૂપ એકદમ સરસ છે. હું તો આ બીજી વાર જ આવી માતાજીના મંદિરે. એ પહેલાં કોઈ વખત આવી નહોતી. એની પહેલાં એક દિવસ ગયા હતા ને પાછા ગયા તો બહુ મજા આવી. જો સરસ મજાની માતાજીની ચુંદડી. અમારા ઘરે એક બા મહેમાન આવ્યા, એના કુળદેવી છે વિંજવાસણમાં. અમે એના ભેગા ગયા હતા તો સરસ માતાજીને ચુંદડી ઓઢાડી, પગે લાગ્યા, દર્શન કર્યા સરસ મજાના. બહુ જ મજા આવી દર્શન કરીને. એક બાજુમાં બીજાય છે, બીજી મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે અને બીજા એક ઓલા છે એ માતાજી છે. આખા એને જો અસલ મજાની ચુંદડી ઓઢાડી દીધી. હવે માતાજીને ભોગ ધરીએ, અસલ મજાનું મીઠું મોઢું કરાવીએ, પેડા ખવડાવીને. માતાજીને પેડા ધર્યા, પછી નાળિયેર વધાર્યું, દર્શન કર્યા. પછી બીજા બધાને ધીમે ધીમે પ્રસાદી દેવું. બારે આવ્યા એને પ્રસાદી આપ્યું. જો માતાજી કેવા અસલ મજાના લાગે ચુંદડી ઓઢીને. બીજા અહીંયા બહુ બધા છે, પણ બીજા બાજુમાં માતાજી છે એ તો ખબર નથી કોણ હોય. માતાજીની બાજુમાં કેવું સરસ માતાજીનું સ્વરૂપ છે, જાણે હમણાં માતાજી બોલે એવી સરસ મૂર્તિ છે. માતાજીની બે બાજુમાં સરસ આવેલી છે. બાઈ બધીમાં ચુંદડીમાં હાથ અડાડી દે. ચુંદડી બા જ ચડાવે, એનાથી ચડાવે ને એટલે મેં ચડાવી. બા હાથ અડાડી દે એટલે વધી જાય ને, કે બાને ચુંદડી માતાજીને ચડાવી. પછી અમે ઘણા બધા લોકો અહીંયા આવ્યા હતા માતાજીના દર્શન કરવા. આ મંદિરમાં બધું કરીએ છીએ. અગરબત્તી કરી, દીવા કર્યા, અસલ મજાના માતાજીના દર્શન કરી, અગરબત્તી કરી, માતાજીને મનાવીએ, પગે લાગીએ. અગરબત્તી બારે ખોડાય ને અંદરે ખોડાય. થોડીક હતી તો અંદર ખોડી, આપણે બારે પણ ખોડી શકીએ અગરબત્તીને. હવે વારાફરતી બધાય મંદિરમાં દર્શન કરીએ. દર્શન કરી અને પછી અમે બાર પટ છે ને ત્યાં હમણાં નીકળશું બધાય. સરસ મજાની જો માતાજીના આજે કેવા શાંતિથી અસલ દર્શન થયા. મંદિર છે મોટું બધું એમાં. પછી અમે એવું નક્કી કર્યું હતું કે અમે માતાજીના મંદિરે જઈએ ને તો હામટા જણા હે તો હાલો ભાઈ ગરબા રમીએ. તો પછી દર્શન કરીને અંદર પ્લાનિંગ એવું હાલે કે આપણે અસલ જઈ બારે ને માતાજીના ગરબા રમશું. તો જો વારાફરતી દર્શન કર્યા, બધું ચડાવી લીધું. ચુંદડી ને નાળિયેર ને માતાજીની મૂર્તિ છે એને ચુંદડી ચડાવવાની બાકી હતી. હવે આપણે એને ચુંદડી ચડાવી દીધી. કે સરસ મજાની માતાજીએ ચુંદડી ઓઢી લીધી, લાલ લીલી સરસ લાગે. બાઈ હાથ અડાડી દીધો, માતાજીની ચુંદડી ચડાવીને હવે અમે નીકળીએ છીએ મંદિરની બારે. પગ મૂક્યો કાંડા
તો તે પગથિયે પગ